હાલ જોઈએ તો આજથી લઈને આગામી 2 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાના એંધાણની આગાહી છે. એક બાજુ ભર ઉનાળાનો સમય છે તો બીજી બાજુ ગુજરાત પર કમોસમી વરસાદનો ખતરો તોડાઈ રહ્યો છે. ત્યારે આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં તેમણે કહ્યું છે કે આજથી રાજ્યના આ વિસ્તારોમાં માવઠાનો ખતરો છે. તો આ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ અને પવનને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તદુપરાંત કૃષિ વિભાગે પણ ખેડૂતો માટે ગાઈડલાઈન જાહેર કરી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજથી રાજ્યના કયા વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે તેને લઈને હવામાન વિભાગે શું નવી આગાહી કરી છે તે જાણીએ. તે પહેલા આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરીને પૂછ્યું છે કે આજે માવઠાને લઈને કયા વિસ્તારોમાં આગાહી છે, જેને લઈ પરેશભાઈએ શું કહ્યું છે તે જાણીએ વાત ગુજરાતી પર. આમ જોઈએ તો આજથી 3 દિવસ સુધી રાજ્ય પર ફરી એક માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે આજે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું છે કે આજથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાની શરૂઆત થઈ જશે. આમ તો આપણે ત્યાં થોડા દિવસ પહેલા જ 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યમાં જે માવઠું આવ્યું હતું એ માવઠાને કારણે જ હાઈ લેવલના અમુક વાદળો હતા. એ પછી છેલ્લા 2-3 દિવસથી જે ઊંચું તાપમાન હતું અને તેને કારણે આપણે એક અસ્થિરતા બની હતી અને અરબ સાગરની અંદર એક એન્ટી સર્ક્યુલેશન સર્જાયું હતું. આને કારણે જ હાઈ લેવલના વાદળો હતા તે લો લેવલમાં ફેરવાઈ ગયા અને છેલ્લા 1-2 દિવસમાં કચ્છ સહિતના કોઈ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ જોવા મળ્યા હતા. જો કે એ સીમિત વિસ્તારોમાં જ હતા. ત્યારે હાલમાં 700 HPA લેવલે એક બહોળું સર્ક્યુલેશન રચાઈ ચૂક્યું છે. એટલે કે એ સર્ક્યુલેશન એક પ્રકારે અસ્થિરતા જ છે. જે ચોમાસા દરમિયાન વરસાદમાં સિસ્ટમમાં જે ભાગરૂપે જે સર્ક્યુલેશન રચાતું હોય છે એ પ્રકારનું નથી, પણ એક અસ્થિરતા છે. પણ આ અસ્થિરતા આજથી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના રૂપમાં અસર કરવાનું ચાલુ કરી દેશે. જેમાં આપણે ઘણા સમયથી જે રીતે માહિતી આપી રહ્યા છીએ તે મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આની અસર વધારે જોવા મળશે. જે માવઠું સમગ્ર કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે. બાદમાં દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં આની અસર વધારે થશે. ત્યારબાદ રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ તીવ્રતા હશે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર કરતાં થોડી ઓછી હશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ માવઠાની અસર જોવા મળશે. આ સિવાયના તમામ વિસ્તારો જે છે ત્યાં અસર થોડી ઓછી થશે. મહત્વનું છે કે આ માવઠું છે તેની અંદર પણ ગયા વખતની જેમ જ ગાજવીજ અને પવનનું પ્રમાણ વધુ રહેશે. આમ જોઈએ તો આ સાર્વત્રિક વરસાદ નથી થવાનો, પણ છૂટાછવાયા વિસ્તારોમાં હશે. એટલે કે 2-5 ગામોમાં હોય, વળી 10-15 ગામોમાં ન હોય, વળી 2-5 ગામોમાં હોય એ પ્રકારનો વરસાદ જોવા મળશે. આ માવઠામાં જ્યાં ગાજવીજ અને પવન વધારે હોય ત્યાં વરસાદની તીવ્રતા પણ થોડી વધુ હશે. એટલે કે 28, 29 અને 30 તારીખ દરમિયાન આજથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળશે. 31 તારીખથી ફરી આપણું હવામાન ખુલ્લું થઈ જશે એવું ચોક્કસથી અમારું માનવું છે. છતાં પણ આના ઉપર અમારી સતત નજર છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનની અસરના કારણે શુક્રવારે ઉત્તર ગુજરાતના હવામાનમાં અચાનક અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. પશ્ચિમ દિશાના પવન સાથે ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ અને આકરી ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે એટલે કે શનિવારથી સાંજથી જ વાતાવરણમાં વધુ પલટો આવી શકે છે અને 29 અને 30 તારીખે હળવી ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ છે. આ દરમિયાન કૃષિ વિભાગે પણ સાવચેતી માટે ગાઈડલાઈન જાહેર કરી દીધી છે અને વધુ જાણકારી કે માર્ગદર્શન માટે કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800-180-1551 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. 30 માર્ચે સાબરકાંઠા, અરવલ્લી આ બંને જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે
અને હવામાન વિભાગના ટૂંકા ગાળાના અનુમાન મુજબ શનિવારે સાંજથી એટલે કે આજ સાંજથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે, જેને લઈ આગામી 5 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન 29 માર્ચે એટલે કે આવતીકાલે રાજ્યના બનાસકાંઠા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જ્યારે 30 માર્ચે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હળવા વરસાદની શક્યતાઓ છે. ખેડૂતો માટે કૃષિ વિભાગની ગાઈડલાઈન જોઈએ તો ખેતરમાં કાપણી કરેલો ખુલ્લો પાક હોય તો તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો. પાક ખસેડવો શક્ય ન હોય તો પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી ઢાંકી દેવો. પાકના ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવી પાણી અંદર જતું અટકાવવું. આ ઉપરાંત જોઈએ તો વાદળછાયા વાતાવરણમાં જંતુનાશક દવાઓનો છંટકાવ ટાળવો. ખાતરનો ઉપયોગ હાલ માટે અટકાવવો. ખાતર અને બિયારણ ભીનું ન થાય તે માટે સંગ્રહ કરવો. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, અને તેમની આગાહી મુજબ જોઈએ તો આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ વરસાદ છે તેની શક્યતાઓ છે. આજથી લઈને 2 દિવસ સુધી, આગામી 2 દિવસ સુધી જે વરસાદ છે તે ગુજરાત પર અસર કરી શકે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.